એકવાર અરવલ્લીમાં ઘઉંના ખેતરો ભડકે વળ્યા। યુજીવીસીએલના પાપે ફરી એકવાર અરવલ્લીના ખેડૂતોને મોઢા સુધી આવેલો કોળિયો ગુમાવવાનો વારો આવ્યો છે। ફરી એકવાર તંત્રના કારણે લાખો રૂપિયાના ઘઉં સ્વાહા થઈ ગયા છે। મેઘરજના નવા ગામમાં 7 વીઘા ઘઉંના પાકમાં આગ લાગી હતી। ખેતર ઉપરથી નીકળતા વિસ્તારમાં તણખલા ઝરતા 7 વીઘામાં ઉભેલા ઘઉંમાં આગ લાગી હતી। ઘઉંનો પાક તૈયાર થઈ ગયો હતો એટલે ગણતરીની મિનિટોમાં જ આખી વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આખું ખેતર બળીને ભસ્મીભૂત થઈ ગયું હતું। ખેડૂતની નજર સામે જ મહામહેનત બળી જતા ખેડૂતને રડવાનો વારો આવ્યો છે। મોટું આર્થિક નુકસાન થયું છે। અમદાવાદના વટવામાં સિલાઈના કારખાનામાં આગ લાગી। અમદાવાદ શહેરના વટવામાં આવેલા કારખાનામાં આગ લાગી હતી। સિલાઈના કારખાનામાં ભીષણ આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી। સૈયદનગર પાસે આવેલા સિલાઈનું કારખાનું ભડકે પડતા લોકો ડરી ગયા હતા, ઘરની બહાર નીકળી ગયા હતા। આગે ગણતરીની કલાકોમાં જ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। તુરંત ફાયર વિભાગને જાણ કરવામાં આવતા 15 ફાયરની ટીમે પહોંચીને પાણીનો મારો કર્યો હતો। જોકે મોડી રાતનો સમય હોવાથી અંદર કોઈ ન હોવાથી મોટી જાનહાની ટળી હતી। રોડ પર ખાક થઈ ગયા ટ્રેલર। આગથી હાહાકારની ઘટના છે બનાસકાંઠાની। પાથાવાડા રોડ પર પૂરપાટ જતા 3 ટ્રેલરમાં ભીષણ આગ લાગી હતી। ધડાકા સાથે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા જાણે કોઈ ફિલ્મમાં આગના દ્રશ્યોનું શૂટિંગ ચાલતું હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા। આગ એટલી ભયાનક હતી કે ગણતરીની કલાકોમાં જ 3 ટ્રેલર બળીને ખાક થઈ ગયા। 2 ટ્રેલરમાં તેલ અને 1માં ચોખા ભરેલા હોવાથી આગ વધુ પ્રસરી હતી। એ સાઈડનો રોડ બંધ કરી દેવો પડ્યો હતો। આગના કારણે 4 વ્યક્તિનો આબાદ બચાવ થયો, જ્યારે 1 વ્યક્તિનો મૃતદેહ મળ્યો। અંધશ્રદ્ધામાં એક મહિલાને પોતાનો 3 તોલાનો ચેન ગુમાવવાનો વારો આવ્યો છે। અંધશ્રદ્ધામાં એક મહિલા સાથે 3 તોલાની સોનાની ચેનની ઠગાઈ થઈ ગઈ। સાબરકાંઠાના હિંમતનગરમાં માતાજીના નામે ઠગાઈનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે, જેમાં બ્યુટી પાર્લર સંચાલિકા પાસે 3 મહિલાઓ ગ્રાહક બનીને આવી હતી અને તેમાંથી એક મહિલાએ માતાજીના નામે સોનાની ચેનની ઠગાઈ કરી હોવાનો આરોપ લગાવ્યો છે। શહેરના પોલો ગ્રાઉન્ડના અંબર સિનેમા રોડ પર આવેલા રિદ્ધિ સિદ્ધિ બ્યુટી પાર્લરમાં બપોરના સમયે આ બનાવ બન્યો હતો। 3 અજાણી મહિલાઓ પૈકી એક મહિલાએ માતાજીની વાતો કરતા સંચાલિકાએ પોતાના ગળામાંથી સોનાની ચેન કાઢીને મહિલાને આપી દીધી હતી। આ બનાવ અંગે બ્યુટી પાર્લર સંચાલિકાએ હિંમતનગર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। આરોગ્ય કર્મચારીઓ વિરોધ કરતા 500થી વધુની અટકાયત। સરકારે આપી ચેતવણી। હડતાલ